કોલકાતામાં બનેલી મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા બાબતે અને બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા અને અત્યાચાર બાબતે જેતપુર રામ જન્મોત્સવ સમિતિ નૃસિંહ મંદિર દ્વારા મશાલ સાથે મહારેલી યોજવામાં આવી હતી। આ મશાલ રેલીમાં જોડાયેલ સર્વ 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પિત કરી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી। કોલકાતામાં બનેલી મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા બાબતે અને બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા અને અત્યાચાર બાબતે જેતપુર રામ જન્મોત્સવ સમિતિ નૃસિંહ મંદિર દ્વારા મશાલ સાથે મહારેલી યોજાઈ હતી। મશાલ રેલીમાં જોડાયેલા સર્વ 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી અને કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી। મશાલ રેલીમાં ભારતની દીકરી ઉપર થયેલ અત્યાચાર પર જેતપુર બોલશે, બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા પર જેતપુર બોલશે તેવા બેનર સાથે રેલી યોજવામાં આવી। ફૂલ નહીં ચિંગારી હૈ એ ભારત કી નારી હૈ જેવા સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી। વીર ચાંપરાજવાડા ચોકથી લઈ શહેરના સરદાર ગાર્ડન સુધી મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। નૃસિંહ મંદિરના મહંતનો આક્રોશ, નરાધમ આરોપીને ફાંસીની સજા આપવા માટે માંગ કરવામાં આવી હતી। મશાલ રેલીમાં સાધુ સંતો, મહિલાઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને રામધૂન બોલાવી હતી। સમગ્ર ગુજરાતમાં કોલકાતામાં થયેલ ડોક્ટર મહિલા ઉપર દુષ્કર્મ અને હત્યાના પડઘા પડી રહ્યા છે। જય માતાજી, હું રાઠોડ જીજ્ઞાબા રવિરાજસિંહ। આપણો દેશ આઝાદ છે પણ આપણી બેનો દીકરીઓ આઝાદ નથી। ક્યાં સુધી આવી બેનો દીકરીઓ હેરાન થશે? આવા બેદર્દીઓ હેવાનીઓ ભરે છે, એ લોકોને સીધી ફાંસી જ આપો। આ 40 મિનિટ સુધી પીડિતા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યો, એની આંખમાંથી લોહી નીકળી ગયા, મોઢામાંથી, એના પગ એને તમે ઈ મા બાપ ઉપર શું વીતી હશે જ્યારે એને આવા સમાચાર સાંભળ્યા હશે। આવા માટે કડક કાયદા લો। મોદી સાહેબ ને એક જ પ્રાર્થના છે, આવા રેપિસ્ટને સીધી ફાંસી જ આપો। जय श्री राम। ममिता बहन के संग जो हुआ है, हम भारतीय हैं, हमारे भारतीय शास्त्रों में ऐसा है कि यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता। ऐसे देश में ऐसे ही निर्दयी कपटी लोगों के द्वारा एक बहन पर अत्याचार हो, दुष्कर्म हो, फिर उसकी हत्या हो, हम सरकार से निवेदन करते हैं ऐसे पापियों को फांसी की सजा दें। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज, जोधपुर।